કેટલા એક ભાઈ એક બેન મારા મંદિર આગળ ઉભા રહી રોયા. ભીખાભાઈ ને ખબર નહીં, મને ચેહર ને ખબર હોય. એ એવું કહે કે ચેહરમાં મારી દીકરી મોટી થઈ ગઈ છે, મારી દીકરીને ઓસકી આવે છે અને દવા લાવીએ છે પણ ઓચકી બંધ થતી નથી. એવા આશીર્વાદ હાલ કઈ મટી જાય. એવું હોય તો આગળ આવો અને કેવું સમજવાનું કે ભુવાજી ધૂણું કોઈ ના હોય યાર. લે મને ખબર પડી છે, મેં કીધું છે તો ચિંતા ના કરે, મટી જાઉં. રબારીની માતા ધૂણું આ મટી જશે. એવું સાચું હોય તો કોક એવું કે કાલ સવારે 11 વાગશે માતાજી, એટલે અમારે કોર્ટમાં જવાનું હ, તો મારે કોર્ટમાં ભેગી આવજે. એવો કોઈ કેસ હોય તો આવો. તો એવું સમજવાનું કે ભિખારી ચેહર ધૂણો હે યાર, ને કઈ સમજવાનું કે ભુવા ધૂણું કોઈ ના થાય. ટાઈગર કહેવાની ટાઈગર ના થવાય યાર. એ તો આવો એટલે હવ માગ મિલી દે. બોલ બોલ. તો જા મારા ચેહરભાઈ ના રોમ બેડાવ છે. હું રબારી ની માતા કળિયુગમાં સતયુગ ના બતાવું તો રબારી ની માતા મટી જવું કેવું અને કરી બતાવું, એમાં જમીન આસમાન નો ફરક. આ કામ થઈ જશે, જીત થઈ જશે. મારા ચેહરના ફૂલોની સુગંધ તારા ઘર સુધી આવશે અને તારી ચિંતા મટી જા. મટી જા બેટા, આનંદ કર. મારું આલેલું કોઈ લઈ જાય એ વાતમાં દમ નહીં. અને હું ચેહર ધૂણતી હોઉં તો મને ખબર પડે કોણ કેમ આવ્યું હો. આ બુનને એવું કે દીકરીનો વસકી આવે ને ભાઈ. તમે બોલો મુજા મકબરે બોલો. શું કીધું? તમે એવું કીધું ને કાલ સવારે 11 વાગે કોર્ટમાં જવાનું થાય. અને દીકરાના કેસમાં મારો શિવજી ભેળો રહે. આશીર્વાદ બધું માતાજી આલશે, પણ વ્યવહાર તો આલે મેલે રે. મને કોઈક આલવું પડે. આશીર્વાદ થઈ જશે, બધું થઈ જાય. આશીર્વાદ થઈ જાય બેન. આશીર્વાદ આનંદ કરો. આશીર્વાદ બસ આવી ગયું. 8-8 ને 10-10 રવિવાર થી પાછા જઈ એવા કેસ, પણ તમને લઈ દે. આમાં શાંતિ રાખો, આનંદ કરો. કારણ આ એ લોટરી જેવું કદાચ નંબર લાગે ખરો, ના એ લાગે. વેણ ને વધાવો આવે, ઘઉં આપવાથી દુઃખ ના મટે. પણ 100 ઘઉં થી આયા હોય અને માતાને ખબર ના પડે તો ઘઉં ગમે તેટલા કોઈ ના થાય યાર. વેણ ને વધાવો દાવે યાર. ઘઉં સીધ નોખો તો વેણ ધન વધાવો થાય. આવું દુનિયા કહે, પણ લેવા બેહો નહીં આવતું. ભુવાના દુશ્મની રહે, આપણે લેતા જ નહીં. શું કર્યું? હાથમાં ચાલીએ તો આગુ પાછું કી ને. હા, એને બતાવવા જ નહીં. તો ડોક્ટરે જે કીધું હોય ટેન્શન ના લે. હું કહું આશીર્વાદ કોઈ નહીં થાય. મજા કરજા.